ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે તો ફાઇનલી તમને આ ક્લાયન્ટ બતાવી જ દીધા છે, પણ મોર્નિંગ હતું, હજી તો વાગ્યા હતા 5, પણ આ બહાર હતું અંધારું, પણ થોડોક આમ તો મેં અહીંયા વિડીયો લઈ લીધો છે. નકર તમને એમ થશે કે આ તો વિડીયો બતાવતા પણ નથી ને. આ બાજુ ટીમ 2 પાસે આપણે ફાઇનલી પહોંચી ગયા હતા અને જો હવે થોડાક જ ક્લાયન્ટ રહ્યા હતા, આ બધા બેસી ગયા હતા ને આપણે થોડુંક વર્ક બાકી હતું તે કરતા હતા ને આ બાજુ ફટાફટ બધા જ ક્લાયન્ટને રેડી કરી દીધા હતા અને હું પહોંચી ગઈ હતી અમારી બ્રાઇડનો વિડીયો શૂટ કરવા માટે. જો અમારા બ્રાઇડ કેવા લાગે છે તે મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ને. આ બાજુ જો મસ્ત ગરમા ગરમ પૌવા બટેકા આવી ગયા છે એટલે મેં બધાએ નાસ્તો કરી લીધો ને ફટાફટ બધા જ મસ્ત મજાના રેડી થઈ ગયા હતા. અને જો આ બાજુ તો આવી ગઈ છે જાન, પણ અમે શું કામ ત્યાં જોતા હતા ખબર છે? કેમ કે અમારે ત્યાં બપોરનું જમી અને પછી અમારે રિટર્ન થઈ જવાનું હતું સુરત તરફ જવા માટે, એટલે વેઇટ કરતા હતા ક્યારે અમને જમવાનું આપે. પણ ફાઇનલી તે લોકોએ અમને કહી દીધું કે ચાલો તમે પાર્લરવાળા છો ને એટલે ફટાફટ બેસી જાઓ જમવા માટે. એટલે અમે બધા જ એક સાથે બેસી ગયા હતા જમવા અને હવે જમીને આપણે રિટર્ન થઈ જવાનું છે સુરત તરફ. ને આ બાજુ જુઓ જેમાં તો આજે મેરેજનું ને એટલે આજે ફરીથી બધાને સોડા પીવી હતી એટલે આપણે ફરીથી સોડા લઈ લીધી હતી અને બધા પીવા લાગ્યા હતા. અને જો આ બાજુ તો ઘણો ટાઈમ લાંબો થઈ ગયો છે અને હવે સુરત દાદા પણ તેમના ઘરે જાય છે ને આપણે પણ આપણા ઘર તરફ નજીક પહોંચી ગયા છીએ. તો આવજો, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો.